ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજથી નવા પ્રકરણની શરૂઆત કરીએ. પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર, જેનું પહેલું લેક્ચર. આપણે લાસ્ટ લેક્ચરોમાં વર્તુળ વિશે ટોટલી અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેની અંદર આવતી વ્યાખ્યા, થિયરી, તમામ માહિતીને આપણે જોઈ ગયા. આ પ્રકરણ જે છે, પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર, એ 10મા ધોરણ પછી 11-12 કોમર્સ શાખાની અંદર જ્યારે વિદ્યાર્થીઓ જાય છે ત્યારે એના માટે બહુ જ ઉપયોગી, ખૂબ જ અગત્યનું, 10મા ધોરણમાં પણ અને અનુલક્ષીને પ્રકરણ આવશે એટલું અગત્યનું પ્રકરણ છે. આંકડાશાસ્ત્ર એ બહુ જ અગત્યના મુદ્દાઓને લઈ આપણે એની પ્રાથમિક માહિતીથી શરૂઆત કરીએ, એનું બેઝિક સમજીએ, એની અંદર શું આવે છે, કઈ વ્યાખ્યાઓ આવે છે, કેવા મુદ્દા છે. આ પ્રકરણની અંદર આલેખ આવશે, બરાબર. બીજી વસ્તુ કે આ પ્રકરણમાં રકમો ઘણી બધી મોટી હશે, એટલે કદાચ હું બોર્ડ ઉપર એને લખી પણ નહીં શકું, બરાબર છે. એવી રકમો હશે તો આપણે ટેક્સ્ટબુકના સહારો લઈ વાંચી અને એને ઓનલાઈન માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર. આપણે ડિટેલમાં જવું હોય તો પહેલું તો થિયરી પરથી આગળ વધવું જોઈએ, જેથી કરીને એ ચેપ્ટરની કોઈ પણ નાનામાં નાની બાબત આપણે જાણી શકીએ. જો આપણને થિયરી ખબર હશે તો આપણે એ થિયરીનો ઉપયોગ કરી અને કોઈ પણ પ્રકારના દાખલાઓને શીખી શકીશું, જે અત્યાર સુધીના બધા લેક્ચર્સમાં આપણે કરી ચૂક્યા છીએ, બરાબર છે. જે પણ કંઈ ચેપ્ટર શીખ્યા છે એમાં આપણે મહત્વ કોને આપ્યું છે? એની નાની નાની થિયરીઝને. આ થિયરીઝ જે છે એ હેતુલક્ષી પ્રશ્નોને સમજવા માટે પણ એટલી જ અગત્યની બની રહેશે. તો પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર, એની અંદર શું આવે છે? તો જુઓ, એની અંદર જુદી જુદી પ્રકારની માહિતી આવે આંકડાશાસ્ત્ર વિશેની, બરાબર છે. શરૂઆત આપણે માહિતીથી કરીશું, જેના બે પ્રકાર શીખીશું: પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી, અને એને અનુલક્ષીને એક નાનું સ્વાધ્યાય આપ્યું છે, એને પણ આપણે આ લેક્ચરમાં સમાવેશ કરીશું, બરાબર છે. જેથી કરીને તમે નાનામાં નાના મુદ્દાઓને સરળતાથી સમજી શકો. તો આપણે શરૂઆત કરીએ છીએ, ધ્યાન આપજો, બરાબર છે. પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર, લેક્ચર 1. માહિતી. માહિતી એટલે શું? આંકડાશાસ્ત્રના સંદર્ભમાં માહિતીની વ્યાખ્યા કોને કહેવાય? તો જે આંકડાકીય સત્ય કે બિન આંકડાકીય સત્ય, ધારો કે વૃક્ષોની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા, એ બધી આંકડાકીય માહિતી છે, બરાબર છે. એ જ રીતે બીજી કોઈ બિન આંકડાકીય માહિતી હોય, આ બધા સત્યોને ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે છે, બરાબર છે. આપણે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા કેમ કરીએ, વિશ્વમાં વસ્તીની ગણતરી કેમ કરવામાં આવે છે? કારણ કે આપણને ચોક્કસ માહિતીના આધારે ખબર પડે કે એ સંખ્યા કેટલી છે, પુરવઠો કેવી રીતે પહોંચાડવો, બરાબર છે, જ્ઞાન કેવી રીતે વહેંચવું, એ તમામ વસ્તુઓને આપણે સરળતાથી સમજી શકીએ. એટલે કોઈ ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે છે તે હકીકતો અને આંકડાઓને શેના તરીકે ઓળખવામાં આવે છે? માહિતી તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ વ્યાખ્યા હું બે વખત બોલીશ, તમે જોતા રહો, લખતા પણ રહો, બરાબર છે. એટલું ઓછું થશે, અથવા તો છેલ્લે જોયા પછી હું થોડોક સમય રાખીશ, તમે એને લખી દેજો. જે આંકડાકીય સત્યો કે બિન આંકડાકીય સત્ય ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે તે હકીકતો અને આંકડાઓને માહિતી કહે છે. નેક્સ્ટ ડેફિનેશન છે આંકડાશાસ્ત્ર, જે આપણા ચેપ્ટરનું ટાઇટલ પણ છે, પ્રકરણ 14, બરાબર છે. તો આ આંકડાશાસ્ત્ર વિશે શું કહેવું છે? જુઓ, માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને, તમારી પાસે જે કોઈ પણ માહિતી છે, પછી આંકડાકીય માહિતી હોય કે બિન આંકડાકીય માહિતી હોય, આ માહિતીનો ચોક્કસ અર્થ કાઢવાનું જે શાસ્ત્ર છે, માહિતીના અર્થપૂર્ણ તારણ કાઢવાની જે ગણિતની શાખા છે, શેના તરીકે ઓળખાય છે? આંકડાશાસ્ત્ર તરીકે ઓળખાય છે. આમ આંકડાશાસ્ત્ર એ માહિતી એકત્રિત કરવી, તેને વ્યવસ્થિત ગોઠવવી, તેનું વિશ્લેષણ કરવું, તેને અર્થપૂર્ણ તારણ મેળવવા સાથે સંકળાયેલ એક વિષય છે. શબ્દ સમજો,
આંકડાશાસ્ત્રની આ એક પ્રકારની બીજી ડેફિનેશન કહેવાય. આંકડાશાસ્ત્ર હકીકતમાં શું છે? માહિતીને એકત્રિત કરવાની કામગીરી છે. બરાબર? એ એકત્રિત કર્યા પછી એને વ્યવસ્થિત ગોઠવવાની હોય. બરાબર છે? આપણે કોઈ વસ્તુનો નિબંધ લખીએ ત્યારે શું કરીએ છીએ? એના વિશે માહિતી મેળવીએ છીએ અને એના પછી એને અનુલક્ષીને સરસ મુદ્દાસર એને ગોઠવી અને આપણે એને બનાવતા હોઈએ છીએ. એ જ રીતે જુદા જુદા પ્રકારની માહિતી આપણે ભેગી કરીએ. ભેગી કર્યા પછી એને આપણે શું કરવી પડે? વ્યવસ્થિત એકત્રિત કરવી પડે, ગોઠવવી પડે. ત્યારબાદ એ બધી જ માહિતીનું શું કરવું પડે? વિશ્લેષણ કરવું પડે. અને ત્યાર પછી આપણે શેની પર આવી જઈએ? વિશ્લેષણ કર્યા પછી એના અર્થપૂર્ણ તારણ પર આવીએ ત્યારે આની સાથે સંકળાયેલ જે વિષય છે એ આપણો કયો વિષય? આંકડાશાસ્ત્ર. તો માહિતી અને આંકડાશાસ્ત્ર સૌથી અગત્યની બે ડેફિનેશન છે. ધ્યાનમાં રાખજો. ખાલી જગ્યા ખરા ખોટામાં પણ આ પ્રકારના પ્રશ્નો આવી શકે છે. ચાલો, નેક્સ્ટ ટાઇટલ છે માહિતીનું એકત્રીકરણ. માહિતી કુલ બે પ્રકારની હોય છે. નંબર 1 પ્રાથમિક માહિતી અને નંબર 2 ગૌણ માહિતી. આપણે માહિતીને ઓળખવાની હોય છે. તમે ગમે તે જગ્યાએથી માહિતી મેળવીને લાવ્યા, જાતે લઈને આવ્યા કે કોઈ માધ્યમથી તમે મેળવી હોય, એ તમામ પ્રકારની માહિતીને તમે બે પ્રકારમાં વહેંચી શકો છો. એક પ્રાથમિક માહિતી અને એક ગૌણ માહિતી. તો આ પ્રાથમિક માહિતી શું કહેવાય? એ કેવા પ્રકારની હોય? ગૌણ માહિતી કેવા પ્રકારની હોય? એને સમજીએ. તો પહેલી ડેફિનેશન છે નંબર 1 પ્રાથમિક માહિતી. જ્યારે તપાસકર્તાએ કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને, કોઈ ચોક્કસ એને માહિતી એકત્રિત કરવાનો કોઈ હેતુ રહેલો હોય. બરાબર છે? ધારો કે તમે ગામની અંદર જાઓ તો ગામની અંદર વસ્તી કેટલી છે? તો દરેક વ્યક્તિની ઘર દીઠ આપણે માણસો જે કર્મચારીઓ હોય એ ગણવા જાય છે, એના ફોર્મ ફિલઅપ કરાવે એટસેટ્રા એટસેટ્રા. બરાબર છે? એ ગણવાનો હેતુ શું હોય છે? ગામમાં વસ્તી કેટલી હોય છે, કેવી રીતે પુરવઠો વહેંચવામાં આવે એટસેટ્રા એટસેટ્રા. બરાબર? એટલે ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને તેણે જાતે માહિતી મેળવી હોય. જોઈ લો, શું કર્યું હોય? જાતે પ્રત્યક્ષ માહિતી મેળવી હોય તો તેવી માહિતીને કેવી માહિતી કહેવામાં આવે છે? પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિએ પ્રત્યક્ષ એટલે કે જાતે માહિતી મેળવી હોય તેને પ્રાથમિક માહિતી કહે છે. ગૌણ માહિતી. જે રીતે પ્રાથમિક માહિતી એ પ્રત્યક્ષ માહિતી પર આધાર રાખે છે, ગૌણ માહિતી એના કરતા તદ્દન જુદી છે. ધ્યાન આપજો. જો તપાસકર્તાએ પહેલાથી એકત્રિત થયેલી માહિતીના સ્ત્રોતમાંથી પહેલેથી માહિતી એકત્રિત થયેલી હોય અને એના સ્ત્રોતમાંથી માહિતી મેળવી હોય તો આવી માહિતીને કેવી માહિતી કહેવાય? ગૌણ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, જો તપાસકર્તાએ એટલે કે જે માહિતી મેળવવા ગયો છે તે વ્યક્તિ પહેલાથી એકત્રિત થયેલી માહિતીના સ્ત્રોતમાંથી, બરાબર છે, પહેલેથી માહિતી ભેગી થયેલી હોય અને એ માહિતી, ધારો કે કોઈ શાળાનું પરિણામ, ધારો કે 2005 નું પરિણામ બોર્ડ એક્ઝામનું મેળવવું છે તો એ કોનો સંપર્ક કરશે? વ્યક્તિ કોઈ પણ જે તે સ્કૂલનો સંપર્ક કરશે. ત્યાં જઈ આચાર્ય સાથે વાતચીત કરી અને એમના સહયોગથી, બરાબર છે, એક આખી જે રિઝલ્ટ છે એને મેળવશે. એટલે એ વ્યક્તિએ હવે સ્કૂલે 2005 નું જે રિઝલ્ટ છે પહેલેથી ભેગું કરેલું હતું એ માહિતીને આ વ્યક્તિ લેવા જશે. મતલબ કે એ અગાઉ થયેલી માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવી હોય તો આવી માહિતીને કેવી માહિતી કહેવાય? ગૌણ માહિતી કહેવાય. એ જાતે મેળવતો નથી, પહેલેથી એકત્રિત થયેલી માહિતીને પોતાનો સ્ત્રોત બનાવી અને માહિતી મેળવે છે. તો આંકડાશાસ્ત્ર 4 મુદ્દા સૌથી અગત્યના જોઈ ગયા. પહેલો માહિતી, બીજો આંકડાશાસ્ત્ર, અને એના આધારે માહિતીના બે પ્રકારને આપણે સમજ્યા. પહેલી પ્રાથમિક માહિતી અને બીજી ગૌણ માહિતી. આના અનુલક્ષીને તમારી જાતે તમે અસંખ્ય ઉદાહરણો વિચારી શકો છો. કયા પ્રકારની માહિતી પ્રાથમિક છે, કયા પ્રકારની માહિતી ગૌણ છે, એ તમે તમારી જાતે પણ વિચારી શકો
છો. બરાબર છે? તો આગળ વધીએ. ચાલો આ જે થિયરી સમજ્યા, માહિતી, આંકડાશાસ્ત્ર, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, એનો ઉપયોગ એના પછીના જે સ્વાધ્યાયમાં તમે ટેક્સ્ટ બુકમાં જુઓ, સ્વાધ્યાય 14.1 નાનું સ્વાધ્યાય આપેલું છે જે આ માહિતી પર આધારિત છે, જેનો આપણે ઉપયોગ કરી અને વિચારીશું. એના બે દાખલા આપ્યા છે. એમાંય પહેલો દાખલા ઉપર આધારિત બીજો દાખલો છે. એટલે પહેલું તો મેં તમને કહ્યું કે એની રકમો થોડી મોટી હશે. બરાબર છે? ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરજો, ધ્યાનમાં રાખજો. દાખલા નંબર 1, તમે રોજિંદા જીવનમાંથી એકત્રિત કરી શકો તેવી માહિતીના 5 ઉદાહરણ આપો. આપણા રોજિંદા જીવનમાં જે શક્ય હોય તેવી માહિતીને આપણે કલેક્ટ કરવાની છે. મેં બોર્ડ ઉપર અહીંયા 5 ઉદાહરણ માંગ્યા છે, એટલે બોર્ડ ઉપર આપણે કેટલા ઉદાહરણ લખ્યા છે? 5 જ ઉદાહરણ લખ્યા છે. એનો મતલબ એવો નથી ફક્ત આ 5 ઉદાહરણો જ એ માહિતી ધરાવે છે. તમે આ શીખ્યા પછી તમારી જાતે બીજા 5 ઉદાહરણ બનાવજો એઝ એ હોમવર્ક. હું તમને જે સમજાવું છું એ શબ્દ ખબર પડી? અત્યારે હું તમને આ દાખલો સરસ રીતે સમજાવું છું, વિચારવા માટે તમને કેમનું વિચારું એના બાબતે તમને માહિતી આપું છું. ત્યાર પછી તમે તમારી જાતે વિચારો. તમારા ગામમાં થતું, તમારા શહેરની અંદર થતી કોઈ પણ પ્રકારની માહિતી એને તમે લખો, એના ઉદાહરણ બનાવો અને એને તમે વર્ગીકૃત કરો. એમાં પ્રાથમિક માહિતી કઈ છે અને ગૌણ માહિતી કઈ છે એ પછી વર્ગીકરણ કરવાનું. પહેલા માહિતીને એકત્રિત કરવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે ટાઇટલ વાંચો, રોજિંદા જીવનમાંથી એકત્રિત કરી શકો તેવી માહિતી. તો રોજિંદા જીવનમાંથી ફક્ત 5 જ માહિતી આપણે એકત્રિત ન કરી શકીએ. આવી ઢગલાબંધ માહિતી આપણી જાતે કોઈને હેલ્પથી, કોઈ વ્યક્તિની મદદથી તમે માહિતીને એકત્રિત કરી શકો છો. આવા અસંખ્ય ઉદાહરણો મેં 5 આપ્યા છે, તમે વધારે પણ બનાવી શકો છો. તો જોઈએ, ચાલો નંબર 1 જે ઉદાહરણ આપ્યા છે મેં અહીંયા, એ લખવાનો સમય બચે એટલે લખેલું છે. આ જે ઉદાહરણો છે, ઉદાહરણો સિવાયના પણ તમે ઉદાહરણ બનાવી શકો છો. નંબર 1 તમારા સ્કૂલને અનુલક્ષીને લીધો છે. જુઓ, શાળામાં જુદા જુદા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા. પહેલા ધોરણમાં ભણતો વિદ્યાર્થી કેટલા, 5મા ધોરણમાં, 8મા ધોરણમાં, ઇવન તમારા 9મા ધોરણમાં જો 3 ક્લાસ હોય 9માના અ બ ક, બરાબર છે, 9અ 9બ 9ક, તો એ ત્રણેયની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે, એમ શાળાની અંદર કુલ 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ આવે. કોઈ શાળાની અંદર ફક્ત પ્રાથમિક સ્કૂલ હોય તો એની અંદર 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ આવે. માધ્યમિક સ્કૂલ હોય, બરાબર છે, અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ હોય તો એમાં 9 થી 10, 9, 10, 11 અને 12 એમ 4 ધોરણના, એમ જુદા જુદા પ્રકારમાં તમે વહેંચી શકો છો. ઘણી જગ્યાએ 1 થી 12 ધોરણ ભેગું ચાલતું હોય તો એ બધા વિદ્યાર્થીઓ તમે વિચારો આપણે એને કેટલા બધા પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ. જેવા પ્રકારની સ્કૂલ હોય એ પ્રકારે શાળામાં ભણતા જુદા જુદા ધોરણમાં રહેતા વિદ્યાર્થીઓની આપણે સંખ્યા, એ આપણી માહિતી થઈ. બોલો, આ થઈ ગયું. રોજિંદા જીવનમાંથી એકત્રિત કરેલી માહિતી કહેવાય કે ના કહેવાય, અને સમજ પડી. નંબર 2, અખબાર કે ટેલિવિઝનમાંથી મેળવેલા ચૂંટણીના પરિણામો. હવે ચૂંટણી વિશે કંઈ કહેવાની જરૂર નથી. અસંખ્ય ચૂંટણીઓ થતી હોય છે દર સાલ અથવા દર 5 વર્ષે કે ગમે ત્યારે ચૂંટણી થતી હોય છે. ગામને અનુલક્ષીને તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની કે કોઈ પણ ચૂંટણીના પરિણામો જે છે એ તમે ક્યાંથી મેળવી શકો? તો મેઇન આપણું માધ્યમ છે અખબાર. બરાબર, અખબારમાંથી આપણે એને મેળવી શકીએ છીએ. બીજું આવે છે ટેલિવિઝન. ટેલિવિઝનના માધ્યમથી તો આપણે સરળતાથી બધી જ માહિતી ઘરે બેઠા એકત્રિત કરી શકીએ છીએ. બોલો, ક્લિયર? તો આ 2 પ્રકારની માહિતી થઈ. આગળ નંબર 3, આપણી શાળામાં ઉગાડેલ જુદા જુદા વૃક્ષોની સંખ્યા. તમે અત્યારે ગમે તે સ્કૂલમાં ભણતા હશો, બરાબર છે, નોલેજ સ્કૂલના વિદ્યાર્થીઓ કે અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ, તમે આ વિડીયો જ્યારે જોઈ રહ્યો છો ત્યારે તમે વિચારો કે તમે તમારા શાળાના પ્રાંગણમાં કેટલા વૃક્ષો છે, કયા કયા વૃક્ષો છે
એની અંદર એ વૃક્ષોને તમે પહેલા કાઉન્ટ કરવાનો પ્રયત્ન, એને ગણવાનો પ્રયત્ન કરો, એની સંખ્યાને નોંધો, બરાબર છે. ત્યાર પછી નાના વૃક્ષ, નાના છોડ, મોટા વૃક્ષ, એ બધા પ્રકારમાં એને વર્ગીકૃત કરો. માહિતી છે એક પ્રકારની, એ માહિતીને છૂટી પાડવાનો પ્રયત્ન કરશો, બરાબર છે. ચાલો, તો આપણી શાળામાં ઉગાડેલ જુદા જુદા વૃક્ષોની સંખ્યા એ પણ એક પ્રકારની માહિતી છે. તમે ઉદાહરણ એડ પણ કરી શકો. આપણી શાળામાં મૂકેલા 2 વ્હીલર્સ, બરાબર છે, 4 વ્હીલર્સ, આ બધી પણ માહિતી જ છે એક પ્રકારની. ખ્યાલ આવ્યો? આપણી શાળામાં ભણતા છોકરાઓની સંખ્યા, આપણી શાળામાં ભણતી છોકરીઓની સંખ્યા, આ રીતે તમે માહિતીને જુદા જુદા પ્રકાર, આવા અસંખ્ય ઉદાહરણ તમે પહેલેથી તમને સૂચના આપી હતી કે અહીંયા જે મેં લખ્યું છે એ એકલી માહિતી અગત્યની નથી. તમારી જાતે તમારે વિચારવાનું છે કે તમે માહિતીને કઈ રીતે ઓળખો છો. આપણા રોજિંદા જીવનની અંદર આવી ફક્ત સ્કૂલને લગતી માહિતી નહીં, ગ્રામ્ય કક્ષાએ, શહેરી કક્ષાએ, બરાબર છે, બધી માહિતીને ઓળખો. રમતના મેદાનમાં રમતા બાળકોની સંખ્યા, કયા વિદ્યાર્થીઓ કઈ રમત રમે છે એને જુઓ. કોઈ ક્રિકેટ રમતું હોય, કોઈ વોલીબોલ રમતું હોય, બરાબર છે, કોઈ બાસ્કેટબોલ રમતું હોય, એ પ્રકારની માહિતી એ પણ એક માહિતીનો સ્ત્રોત છે. ઓકે, તમે તમારી જાતે વિચારો, તમારી આસપાસના મુદ્દાઓને જુઓ. તમે કોઈ માધ્યમનો ઉપયોગ કરીને માહિતી મેળવતા હોય તો એને વિચારો. તમે પ્રત્યક્ષ જાતે જોઈને માહિતી મેળવો છો એને પણ વિચારો, અને એના આધારે તમે નક્કી કરી શકો છો કે પ્રાથમિક માહિતી કઈ અને ગૌણ માહિતી કઈ છે. ઓકે, ચાલો, તો આપણે ટોટલ 3 ઉદાહરણ જોયા. ચોથો, છેલ્લા 1 વર્ષના આપણા ઇલેક્ટ્રિક બિલ. વિચારો, આપણા ઘરમાં લાઇટ બિલ આવતું હશે દરેકના ઘરમાં. એ ઇલેક્ટ્રિક બિલ જે છે 1 વર્ષનું, 2 વર્ષનું, 3 વર્ષના, 4 વર્ષના, 5 વર્ષના, તમે એની માહિતી એકત્રિત કરો. એ પણ એક પ્રકારની માહિતી જ છે. 5મું ઉદાહરણ, આપણા વર્ગના વિદ્યાર્થીઓએ છેલ્લી પરીક્ષામાં મેળવેલ ગુણની ટકાવારી છે તે રિઝલ્ટ નક્કી થાય છે ને. પહેલો નંબર, બીજો નંબર, આટલા વિદ્યાર્થીઓનો A2 ગ્રેડ આવ્યો, આટલા વિદ્યાર્થીઓનો A1 ગ્રેડ આવ્યો, B1, B2, આ રીતે બધા વિદ્યાર્થીઓને ગ્રેડ પ્રમાણે વહેંચવામાં આવે છે. અને એ શેના આધારે નક્કી થાય છે? છેલ્લી પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે આપણે એને નક્કી કરી શકીએ છીએ. બોલો, ક્લિયર? તો દાખલા નંબર 1 શું હતો? આપણા રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકાય તેવી માહિતીના મેં 5 ઉદાહરણ આપ્યા. તમે આવા અસંખ્ય ઉદાહરણ જાતે બનાવી શકો છો, પણ હોમવર્ક તરીકે હું તમને આવા બીજા 5 ઉદાહરણો આપવાનું જણાવું છું, જેથી તમે તમારી જાતે વિચારો કે બીજા કયા ઉદાહરણો તમે મેં જે સમજાવ્યું, તમને શીખવાડ્યું, એના આધારે તમારે વિચારવાનું છે ખાલી. ખ્યાલ આવ્યો? ચાલો, હવે આવશે દાખલા નંબર 2. મેં તમને પહેલા જ કહ્યું કે અમુક રકમો કે એવું કંઈ લખીશ નહીં, કારણ કે હવે આમાં રકમોને બધું લખાણ વધારે આવશે. તો દાખલા નંબર 2 શું છે? એ દાખલા નંબર 2 દાખલા નંબર 1 પર આધારિત છે. દાખલા નંબર 1 માં તમે જે ઉદાહરણો લીધા છે એને ગૌણ માહિતી છે કે પ્રાથમિક માહિતી છે એના આધારે વર્ગીકૃત કરવાના છે. આપણે જે 5 ઉદાહરણ લીધા છે એવી જ રીતે મેં તમને જે 5 ઉદાહરણ જાતે હોમવર્કમાં આપ્યા છે એ હોમવર્કના ઉદાહરણોને પણ તમે ધ્યાનમાં લઈ અને એના વર્ગીકરણમાં એને ફેરવવાનું છે. ચાલો, પહેલી તો બંનેની વ્યાખ્યા જોઈ લઈએ ફરી એકવાર. પ્રાથમિક માહિતી એટલે શું અને ગૌણ માહિતી એટલે શું? જ્યારે તપાસકર્તાએ કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને જાતે માહિતી મેળવી હોય, બરાબર, તો તેવી માહિતીને શું કહેવાય? પ્રાથમિક માહિતી. પ્રત્યક્ષ માહિતી મેળવવી એટલે પ્રાથમિક માહિતી. જ્યારે ગૌણ માહિતી એટલે શું? પહેલાથી એકત્રિત થયેલી માહિતીના સ્ત્રોતમાંથી મેળવી હોય, એટલે અન્ય પર આધાર રાખ્યો હોય. જેમ કે અહીંયા શાળામાં જુદા જુદા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા
એ સ્કૂલના રજિસ્ટરમાં પહેલેથી રજિસ્ટર થયેલી હોય છે સંખ્યા, એને આપણે કોઈ આચાર્ય ઉપાચાર્ય કે કોઈ પણ વ્યક્તિની મદદથી, જે શાળાના કર્મચારી છે એની મદદથી આપણે એને મેળવી શકીએ છીએ, એટલે કે બીજા સ્ત્રોત ઉપર આધાર રાખવો પડે છે. એ તો ગૌણ માહિતી છે, કારણ કે પહેલેથી એકત્રિત થયેલી માહિતીમાંથી આપણે માહિતી મેળવીએ છીએ. અને બીજો નંબર, અખબાર કે ટેલિવિઝનમાંથી મેળવેલ ચૂંટણીના પરિણામો. ચૂંટણીના પરિણામો આપણે પ્રત્યક્ષ મેળવતા નથી, એના માટે છાપાનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે અખબારનો અથવા તો ટેલિવિઝન માધ્યમનો ઉપયોગ કરીએ છીએ. મોબાઈલના માધ્યમથી તો મોબાઈલમાં પણ તમે સમાચાર વાંચી શકો છો, અને ચૂંટણીના પરિણામો, ક્રિકેટના પરિણામો, બરાબર, આઈપીએલ ચાલતું હોય તો આઈપીએલમાં કઈ ટીમનો કેટલો સ્કોર છે એ એને પહેલેથી મેળવેલી માહિતીના આધારે મેળવો છો. એટલા માટે પહેલું ઉદાહરણ અને બીજું ઉદાહરણ બંને શેના છે? ગૌણ માહિતીના ઉદાહરણ છે. જ્યારે આપણી શાળામાં ઉગાડેલ જુદા જુદા વૃક્ષોની સંખ્યા જે આપણે પ્રત્યક્ષ માહિતી મેળવી શકીએ છીએ, એના માટે કોઈની પર આધાર રાખવાની જરૂર નથી, આપણે જાતે એ માહિતીને મેળવી શકીએ છીએ. અને ચોથું, છેલ્લા 1 વર્ષના આપણા ઇલેક્ટ્રિક બિલ, એના માટે પણ આપણે કોઈની પર આધાર રાખવાની જરૂર હોતી નથી. એ માહિતીને આપણે જાતે આપણી રીતે એને કલેક્ટ કરી શકીએ છીએ. બોલો, ક્લિયર થયું? અને પાંચમું ઉદાહરણ, આપણા વર્ગના વિદ્યાર્થીઓએ છેલ્લી પરીક્ષામાં મેળવેલ ગુણની ટકાવારી. તો અહીંયા ત્રીજું, ચોથું અને પાંચમું ઉદાહરણ છે એ કઈ માહિતીના આધારે છે? પ્રાથમિક માહિતીના આધારે છે. અને એના આધારે આપણે દાખલા નંબર 1 ને દાખલા નંબર 2 દ્વારા વર્ગીકૃત કર્યો. પ્રાથમિક માહિતી એટલે શું અને ગૌણ માહિતી એટલે શું? તો આવા 5 ઉદાહરણો તમારી જાતે બનાવો અને એને ગૌણ માહિતી અને પ્રાથમિક માહિતીના આધારે વર્ગીકૃત કરો. સમગ્ર માહિતી આંકડાશાસ્ત્ર વિશેની એનું એકત્રીકરણ હોય કે આ બધું જ ડિટેલમાં તમે એને વાંચો, સમજો અને સરસ રીતે તમારી નોટબુકમાં ઉતારો. અને ઉતાર્યા પછી સમગ્ર વર્ક ક્લાસ ટીચરને સેન્ડ કરવાનું ભૂલશો નહીં. બરાબર છે? આ માહિતી વિશે આંકડાશાસ્ત્ર અને આ બે વ્યાખ્યા બહુ જ અગત્યની છે. તમે તમારી જાતે વિચારો કે આવા અસંખ્ય ઉદાહરણ શેમાં આવી શકે? હેતુલક્ષી પ્રશ્નોમાં આવે કે ના આવે? આવા નાના પ્રશ્નોને આપણે જો થિયરીના માધ્યમથી સમજીશું, જેટલું એને વિચારીશું એટલું જ આપણા માટે ફાયદાકારક નીવડશે. કશું જ અઘરું નથી. તમે તમારી જાતે વિચારો. તમે જે પણ ગામમાં રહેતા હોય, જે પણ શહેરમાં રહેતા હોય, તમે આવા અસંખ્ય ઉદાહરણને જાતે વિચારો, કેવી રીતે એને સમજી શકાય, કયા પ્રકારના માધ્યમથી તમે એને મેળવો છો, શું તમે પ્રત્યક્ષ માહિતી મેળવી શકો એમ છો કે પછી તમારે કશા ઉપર આધાર રાખવો પડે તેમ છે. તો એ પ્રકારના ઉદાહરણ લખી એને જો પ્રત્યક્ષ માહિતી હોય તો પ્રાથમિક માહિતીમાં વર્ગીકૃત કરી શકાય, અને જો કોઈ માધ્યમ પર આધાર રાખવો પડે અથવા બીજાએ એકત્રિત કરેલી માહિતી પર આધાર રાખવો પડે તો એ ગૌણ માહિતી તરીકે ઓળખાય છે. બરાબર? વ્યવસ્થિત લખી અને હોમવર્ક સેન્ડ કરવાનું છે. વ્યવસ્થિત આટલું જોઈ લો. ચાલો.